હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજે તો સન્ડે છે એટલે લેટ જાગ્યા હતા, એટલે 7:30 થઈ ગયા હતા। પછી મમ્મીએ ચા દૂધ બનાવ્યું, મમ્મી પી લીધું। પછી પીને આજે થોડુંક તબિયત સારી નહોતી લાગતી એટલે સૂઈ ગઈ હતી। પછી જાગી તો મમ્મી આ બાજુ સમર્થને નવરાવીને લાવ્યા હતા, તો એને પછી બધા રૂમાલને એવું ધોયો તો મમ્મી એનો દુપટ્ટો ઓઢાડ્યો ને પછી તૈયાર કરવા તો મમ્મી કપડાં લેવા ગયા નહીં, બેઠો બેઠો ટીવી જોતો હતો અને નખરા કરતો હતો। અને આજે બપોરની રસોઈમાં આજે તો 11 હતી એટલે હું પપ્પા કે હાર્દિક નહોતા રહ્યા, મમ્મી એક રહ્યા હતા એટલે મમ્મીએ અમારા માટે બધા માટે ગુવારનું શાક બનાવ્યું અને રોટલી હતી અને સાથે સકરિયા વેફરને એવું તળ્યું હતું। એટલે બપોરે અમે જમી લીધું અને પછી સૂઈ ગઈ હતી। ઉઠીને જાગી એટલે દ્રાક્ષ લાવ્યા હતા તો એને કલાક પાણીમાં પલળવા દીધી હતી, તો પછી પલળી ગઈ એટલે પછી એને ધોઈ નાખી, પાછી પાણીમાં નાખી અને પછી મારે આજે ચીકુનું જ્યુસ બનાવવાનું હતું। મારું મમ્મી કેમ કે મંદિરે ગયા હતા તો પછી મેં મારું જ્યુસ બનાવ્યું ને પી લીધું। ને સાંજે આજે પાણીપુરી બનાવવાની હતી તો પછી આ બાજુ પાણી બનાવી નાખ્યું હતું, લીલું પાણી હતું પુદીના ને ધાણાનું, ને આ બાજુ આંબલીની ચટણી હતી, સાથે સેવ હતી, ચણા બાફા હતા, કાંદો કાપવાનો હતો ને બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો હતો। એટલે પછી ભગવાનને થાળ તૈયાર કરી જમવા બેસી ગયા હતા। વિડીયો ગમે તો લાઈક અને